ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોની પડતર માંગણીઓને ખેતીમાં વધતા ખર્ચના મુદ્દે અનોખો વિરોધ પ્રદર્શન ₹1 ડુંગળી વિતરણ। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ખેડૂતોની પડતર માંગણીઓને ખેતીમાં વધતા ખર્ચના મુદ્દે કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો। ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓને કારણે જગતનો તાત પાયમાલ થઈ રહ્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસના નેતાઓએ કર્યો છે। ખેડૂતોના પાકના યોગ્ય ભાવ ન મળતા કોંગ્રેસ રસ્તા પર ઉતરી સરકાર સામે રોષ ઠાલવ્યો હતો। રાજકોટ ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના સમર્થનમાં સરકાર સામે મોરચો માંડવામાં આવ્યો છે। ડીએપી અને એનપીકે જેવા ખાતરની થેલીમાં તોતિંગ ₹700નો વધારો ઝીંકી દેવાતા અને ડુંગળી મગફળી જેવા પાકોના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે। સરકારે ટેકાના ભાવમાં માત્ર ₹50નો ન જીવો વધારો કરી ખેડૂતોની મજાક ઉડાવી હોવાનો આક્ષેપ થયો છે। આ બહેરીને મૂંગી સરકારને જગાડવા કોંગ્રેસે બજારમાં ₹1 કિલો ડુંગળી વેચી નવતર વિરોધ નોંધાવ્યો હતો। ઉપપ્રમુખ રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ છેલ્લા કેટલાક સમયથી ભાજપની સરકારની જે ખેડૂત વિરોધી નીતિઓ છે એને કારણે સૌરાષ્ટ્રનો અને દેશનો ખેડૂત પાયમાલ થતો જાય છે। આ સરકાર સુધી આ ખેડૂતની પાયમાલીનો અવાજ પહોંચાડવા માટે આજે કોંગ્રેસ દ્વારા એક નવતર પ્રયોગ કરી અને ડુંગળી ₹1 કિલો ડુંગળી વેચવાનું નક્કી કર્યું કે ખેડૂતોની પડતર કિંમતથી પણ ઓછા ભાવે ડુંગળી વેચવી પડે એવી ખેડૂતોની હાલત છે। બીજી બાજુ આજ ખેતી ઉત્પાદન કરતો પાક પકવવા માટે ખેડૂતોને જે ખાતર જોઈએ છે થેલીએ ₹700 જેવો જંગી ભાવ વધારો કરી અને ખેડૂતોને રાતે પાણીએ રોવરાવતા કર્યા છે। જ્યારે બીજી બાજુ સરકાર આ દેશના પૈસાનો ખુલ્લેઆમ દુરુપયોગ કરે છે। છેલ્લે જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રીએ મુલાકાત લીધી ત્યારે આપણે સૌએ જોયું કે સમગ્ર ગુજરાતમાંથી 2400 જેટલી એસટીની બસોને બંધ કરી દીધી અને માણસોને લઈ આવવા માટે આડેધડ પૈસાનો ઉપયોગ કર્યો અને પૈસાનો બેફામ દુરુપયોગ કરીને પણ પોતે દુરુપયોગ કરે છે। અને બીજી બાજુ લોકોને કહે છે કે તમે ડીઝલ બચાવો, ડીઝલના વાહનનો ઓછો ઉપયોગ કરો, સોનું ઓછું કરી દો અને પોતાનો જે દુરુપયોગ છે એ ક્યાંય કરતા નથી। આ સમગ્ર બાબતને ઉજાગર કરવા માટે આજે ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસની આગેવાનીમાં અમે સરકાર સુધી સરકારની નીતિઓ ખોટી છે એ બતાવવા માટેનો એક નવતર કાર્યક્રમનું આયોજન કરેલ હતું। તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા સમગ્ર ગુજરાતની અંદર આજે પારાવાર મોંઘવારીનો માર, ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે। ખેડૂતોના ખેતરની અંદર પાક માટે રાસાયણિક ખાતર ડીએપી હોય, 1232 હોય, એનપી હોય, આ ખાતરોની અંદર મોટો તોતિંગ વધારો ₹700 સુધીનો વધારો એક હારે ઝીકી દીધો। ખેડૂતોની પાયમાલી તરફની આજે સરકારે નિર્ણયો લીધા છે એનાથી પરેશાન છે ખેડૂતો। ત્યારે ખેડૂતોની જણસીના ભાવ નથી, એક પણ જણસીનો ગઈકાલે સરકારે ટેકાના ભાવ ખેડૂતોને માત્ર બનાવટ કરવા માટે ₹50ના માત્ર રૂપિયા વધારી અને ટેકાનો ભાવ વધાર્યો છે। ત્યારે ખેડૂતોની કુર મસ્કરી કરવામાં આવે છે। ખેડૂતોની ડુંગળી અને જેવા પાકો છે એનો હાવ નહીવત ભાવ છે જે બજારની અંદર અને ખેડૂતોને સેજે નાખી દેવી પડે એવી પોઝિશનો આપે છે। અને 1 વીઘાના ખેડૂતોને લડવા માટે ₹10,000નો ખર્ચ થયો છે। ત્યારે ખેડૂતોને 1 વીઘે 15 થી 20,000 નુકસાની ભોગવીને ખેડૂતોએ આજે આજણસી પાયમાલી તરફ ખેડૂતો ધકેલાઈ ગયા છે। ત્યારે આ સરકાર જાતિની બેરી મૂંગી સરકારને જગાડવા માટે આ ગુજરાતની જનતા, આ સૌરાષ્ટ્રની જનતા, આ ઉપલેટાની જનતા ના આજે અમે જગાડવા માટેનો આ કાર્યક્રમ કર્યો છે અને લોકોને બતાવવા માટે કે આ સરકારથી સૌ જાગી જાઓ। આ ખેડૂત વિરોધી સરકાર છે, આ સરકારને ઓળખી લેવાની જરૂર છે। રાખો તો લક્ષ્મણભાઈ ડુંગળી મફત ખેડૂત રાતે પાણીએ રોવે ભાઈ ડુંગળીમાં। सरकार नहीं चलेगी, नहीं चलेगी। खेडूत विरोधी है सरकार, नहीं चलेगी, नहीं चलेगी। किसान विरोधी है सरकार, नहीं चलेगी, नहीं चलेगी।